તમે દેખાડો કેટલા મસ્ત મસ્ત કાના છે. કાલે કાલે વેનો ધડો વેરી વેરી નાઇસ. કેમ છો? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. નવા લોગનું હાર્દિક સ્વાગત છે. તો જો તમને સવારમાં ક્યાંના દર્શન કરાવું, જોવા દ્વારકાધીશના દર્શન કરાવી દો, એના મંદિરના, એના ધજાના. મિત્રો મહાદેવ ફ્રેશ થઈ જશે ધર્મશાળામાં, તૈયાર થઈ જશે, હાલ કાંવા જશે, આપણે તૈયાર થઈ જઈએ. કેવા લાગે નીચે કમેન્ટમાં લખી દેજો. જય દ્વારકાધીશ લખી નાખજો ભાઈ. આપણે આવા તૈયાર છે. વાળ પણ યાર મસ્ત મજાના શેડ કરી નાખ્યા છે, દાઢી બાઢી વ્હાઈટ ફોર્મલ કપડામાં. આવો કંઈક લુક આવ્યો છે આપણો. તો મિત્રો નાહી ધોઈને તૈયાર થઈને આવી જાય છે બીજા વાર દર્શન કરવા, બરોબર. તમે જોવો અત્યારે બધા ફોટો પાડે છે. તો મિત્રો સામે દેખાય છે, તમને દેખાતો છે ગોમતી ઘાટ છે. અત્યારે જોવો તમે ગોમતી ઘાટ ભરેલો છે, દર્શન કરી લીધા છે અત્યારે તો. અને અમે હવે ગોમતી ઘાટના દર્શન કરવાના છે. સામેન સાઈડ છે ગોમતી ઘાટ, સામેન સાઈડ કુંડ છે, તો ત્યાં દર્શન કરવા જાવ. સામેન સાઈડ તમને ધજા પાછી દેખાડી, નવી ચડાવી છે ધજા, ના સાઈડની દાદરો છે. તો અત્યારે જઈએ સીધા. જો આ બધી છે દુકાનો. કાકાનો વિડીયો કઈ ઉતારવા નથી, પેલા જઈએ આપણે દર્શન કરીએ બધી. હા મિત્રો, હા મિત્રો આ કાના જો તમે દેખાડો કેટલા મસ્ત મસ્ત કાના છે. એકદમ ઓરિજિનલ કાના લાગે. બાકી લાટ બધા કાના છે દુકાનોમાં. ના ના ભાઈ અત્યારે નહીં. અત્યારે ભાઈ બધા હેરાન કરે છે, આમાં બે પ્રસાદી લઈ અમે દર્શન કરીને આવ્યા છે. હું પ્રસાદી લઈ પેલા અત્યારે આપણે દર્શન કરવા જઈએ છીએ ગોમતી ઘાટમાં. તો જઈએ ત્યાં અત્યારે જો આ બધા છાસ બસ બસ કરી નાખ્યો. દૂધ થાય છાસ. આ છે ગોમતી ઘાટ નો પુલ. માણસો બધે. મિત્રો જો આ બધા લોકો સ્નાન કરવા આવે છે. જો આ પાપા બધા લોકો સ્નાન કરે છે. અમારે ઓલે પણ જવાનું છે દરિયાએ જોવા. પાણી તો મોજા ઉલ્લે છે, અહીંયા જોવા જાય મોજા, જસ્ટ જોવા ખાલી. મિત્રો દરિયાના મોજા અહીંથી એટલા વિકરાળ લાગે છે ને કે જોવા જેમ. જો મોજા ઉલ્લે જોવો, બાકી લોકો જો આમ મોજા એ ઉલ્લે જોવો ખાલી. તો પીવા આવી જાય મિત્રો આપણે ખાસ. કાલે કાલે વેનો ધડો વેરી વેરી નાઇસ. દ્વારકા આવો તો પીજો. જય દ્વારકાધીશ. મિત્રો પી લઈ. આવી જશે દરિયાની, પણ હવે ના જવા માટે આપણે રિસ્ક નથી. એવું તો મોજા ઉલ્લે જવો ખાલી. ઓ ભાઈ ગોડ યાર, દરિયો દરિયો ભાઈ, ચારે બાજુ દરિયો. અને અહીંયા પાણા ટેકરી કરેલું છે. જો ભાઈ ને જવું છે સામેની સાઈડ, પણ હું ના પાડું છું. ત્યાં જવાય પીના ના નો જવાય, બધું જવાય. આના માટે તારે બૂટ પલાવવા પડે. અહીંયા જો માછલા તરે છે ભાઈ, ફૂલે ફૂલો. જો દેખાય તમને ઝીણા ઝીણા છે. મિત્રો અમે છાસ પીને તો આવી જશે અત્યારે, પણ તરીકો છે ને થાકી જશે હાવ. મારો તો પગે ધ્રુજે છે અત્યારે હાવ. ઘેર રહેતા નો હાલે તો ભાઈ હમણાં તું જ કેતો તો કે થાકી જશે. અત્યારે મારો પગ બહુ ધ્રુજે છે ભાઈ. અત્યારે લોકો નાય છે ને તો મને મજા આવે છે લોકો નાય. તો ભાઈ દરિયા આવીને કંઈક અહીંયા આવીને શાંતિ થાય આપણને, કારણ કે જો અહીંયા લાઇટ હાઉસ પણ દેખાય છે બહુ મસ્ત રીતે. અને મોજા જો ઉછળે જો ખાલી આપણે એમ લાગે ઓ ભાઈ અહીંયા આવીને શાંતિ થાય કે ભાઈ અહીં ઠંડો પવન પણ આવે. બેહવાની વ્યવસ્થા છે, પણ બેહવું જ છે. પણ બેહી થાય લોકો અહીંયા દેખાય ને આમ મન શાંત થઈ જાય દરિયા આવીને. જોવો ખાલી આમ દરિયાનો નજારો જોવો ને તો મજા આવે. કેવો પીના વ્યૂ કેવો છે અત્યારે? હજી પણ અમે અહીં બેવાનું છે. ગીત સાંભળતો ગીત સાંભળી છે હું ને ભાઈ. અત્યારે માહોલ પણ એવો ઠંડો છે ને, મજા આવે બેહવાની. જો આ ગીત ચાલુ કર્યા છે ચશ્મા લગાડીને. અને ભાઈ અત્યારે શાંત વાતાવરણ છે ને, બેહવાની મજા આવે. મન આવું પ્રફુલ્લિત થઈ ગયું મારું તો. એટલે અહીંયા હમણાં રાત
ઘડી બેવું છે પછી આવું સીધા રૂમે રેસ્ટ કરવા. કા બેરું બેસી બેસીને અમે હવે ડરાઈ ગયા છીએ, થાકી ગયા છે ને તો એના કારણે હવે રૂમ પહોંચશું. માહોલ તો તમને ખ્યાલ જ છે કેવો છે. તો મિત્રો ફાઇનલી લાડ બધું કટકા પૈસા આપણને એક રૂમ મળી છે નાના ઘડી. તમે જોવો પંખા વાળી, એક અહીંયા પંખો છે, એક સામે પંખો છે, એક અહીંયા કુલર છે, એક અહીંયા બાજુનું કુલર છે. અહીંયા જોવો ને ભાઈ ઉતા થઈ ત્યારે ભાઈ પૂછતા હોય કે થાળી મગાવી દે મૂકવી જાય ને કઈ. તો ભાઈ જો ને જવું થઈ ત્યારે તો ભાઈ અત્યારે અમે આરામ કરીશું. થાકી જશે ફૂલ ફૂલ ખાવ તો આરામ કરી લેવું. પછી સાંજે બહાર જવું નકર અથવા કાલે જઈશું. જોઈએ છે શું થાય. જો તમે જોવાની મજા આવી ને તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. મંદિરમાં ફોન અલાઉ નતો, કેમેરો ફોટો શૂટિંગ એવું કઈ અલાઉ નતો. હું તમને દ્વારકાધીશના મસ્ત મજાના આપણે દ્વારકાધીશના દર્શન કરાવત પણ અલાઉ નતો ને એના કારણે મારો ફોન લોકરમાં મેકવા પડતો. બેગ નથી લોકરમાં જતું એવું હતું ન કરીએ. બાકી ધજા અમે સવારના પોરમાં તમને દર્શન કરાવવા છે. એ બાદ તમે લાઈક ઠોકી નાખો, સબસ્ક્રાઇબ કરી નાખો ને શેર કરી દો મિત્રો બરોબર. તો અત્યારે આપણે અમે ભૂલી જઈએ, મળીએ હવે જોઈએ છે શું થાય આગળ. મિત્રો જો પાણી આવી ગયું છે અહીંયા ઠેઠ અંદર સુધી. જો દરિયાની અંદર તો અહીંયા સુધી પાણી આવી ગયું છે. બૂટ આપણે હાથમાં લઈ લીધા ઓલરેડી ને મોજા બોલાવીને ખાશે. જો મોજા આ તો ચંપલ લઈ લીધા નવો અહીંથી. જો મિત્રો અહીંયા માણસો અત્યારે આવે છે. જો અત્યારે દરિયા નીચે ઉભા છીએ.